ખરા ઓ બાહેટ દાદા મકોડા. અલ્યા હવાનો વાઘુભાઈ એક ખૂણો પકડીને બેહરા છો. આ નહીં સાર ડેપોમાં હી ભાગી એકતા. આ જો કે પલાવમાં શેવરા ડેપો છે લ્યા ના ભાગ લ્યા અને તારામાં જોર હોય તું આવી જા ભાગવા. અલ્યા પણ આ ખૂણો પકડ્યો છે આ છાર દાળો છે. આ ભાઈ પલાવવાર આવે છે મોય ડેપોમાં છાર નહીં ને. ડેપોમાં શાર નહીં એટલે જ ભાગવામાં આવું છે. તાણ હું ઓહો આટલી ઘર તો રમણ ભમણ કઈ નાખ્યું હોય. તારા પેલું બાજુલારું હેતર છે એ હેરીને કોક વાવવાનું કરો કે હું હેડ્યો અમારા હેરાના એ મારો ભાઈ અવળો નહીં ફાટ્યો કળવો. હા એ કઈ ચાર વખત વેસ્યું પણ કી તારા વધારે આવીશ કઈ નહીં વાવતો કે નહીં વાવવા દે તો જે પડી મેલ્યું છે. ના ભાઈ અમાર ઠેકવા નહીં મિલ કે બે લાકડીઓ લમરાની તે સુધરી જાય. મારા તો એવો ભાઈ હોય તો સુધરી જાય ચાંદો ફટાફટ. અલ્યા હું કીધું પ્રેમથી પટે એટલે પટાવું છું અને એના વાજે કોણ લાગે હા એટલે બોલતો નહીં પડી મેલ્યું છે કીધું. આયા કુંવર ઢોર સરી ખાય કીધું કોઈ વાબુ નહીં. હા હેડો 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 પાસ આ તો ટેપો ભાગશો પેલા આપણે ગાડી લેવાની જાની નવી. ઓહ તે હું તો કોઈ ફોરમેન છું તે મને ગાડીમાં ખબર પડે છે કાવતરું. પણ બાપા તમે હંગાતી હોય તો સારું કે ખોટું. મને વાઘુજી ગાડી લાવો છો. ઓ વાલ્યા મારા છોકરો નવી ગાડી લેવા થાય છે તે કીધું લાવી દે હેડ કીધું ફરવા થાય. લ્યો સારું ખરું સારું કહેવાય ગાડી તો કોમમાં આવે યાર. અહીં વાત ને હેડો 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 આ સાદો ડેપો ભાગશો. આજ મેળ નહીં આવ્યો કાલ જવું. સમ કાલ આ ડેપો ભાજી કાઢું કે થોડો. ઓહો આપણો મોટો નંબરનો ડેપો છાણે તમે ભાગી રહ્યો છાણે ગાડી લાવશું આપણે. એ તો બાકી વાળે વહેલા જઈ આવશું. તે કુંવર ભગાવ તમે તાણે ઘેર તૈયાર થઈને ફર્યા. હા એટલે ગાડી લેવા જવાનું છે ઉભા અમાર. એટલે કાલ લાવજો આ ડેપો ભાગી નાખો પેલા. આવ કાલ જવું. કાલ જવું આવ તો એક કામ કરો તાન. હા તો હું મારા હારી જતો હું તાન. હા જતા હાડી ફરતા આ જતો હું તાન. આવ હાવ હાવ એમાં હાથ રાખો ફરવામાં હાથ રાખો. આવ ડેપો તો કાલ પગાર બાપા. હા પૈસા તો હાલો. પૈસા તારા બાનો ખિસ્સામાં પડ્યા છે. જા ઘેર જઈને આવું છું પછી જા આલુ જઈ જા. જલ્દી આવજો પાછા મારું મોડું થવા જવાનું. હવે જા લાવો લાવો આગુભાઈ ગાડી લાવો કોક દાડો કોમમાં આવે. તો એ પૂરા નાખવા પૂરા લઈ હેડ્યા છો. પૂલા પેલી ભેંસો માટે 2 પૂલા લઈ આવી. ઓ સારું સારું ગમમાં હા લાવો ગાડી દીધા. ગાડી લાવવાની છે ફરવા જ લાવવાની છે ફરજીઓ બરજીઓ ની તો વાત જ નહીં કરવાની હોય કોઈ જગ્યાએ. એટલે આ તો કોક દાડો કોમમાં આવે એમ. ના 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 કોમમાં 2-4 ગાડીઓ છે ને તમે લાવો તો વળી સારું કા. તમે અમારા કોમમાં કેટલા આયા ખબર છે. તમે કેટલા અમારા કોમમાં આયા ખબર છે મને. એટલે યાર વાઘુજી આયા તો છીએ યાર ઘણા કોમમાં આયા છીએ. હા એમ તો કહું છું કોમમાં આયા છો ઘણા કોમમાં આયા છો ખબર છે. તો આપવું નહીં અમારે તો. એ બાપો ડેપો. હા હા અમારે ડેપો ભાગવાનો છે તો એ પૂરા લઈને ફારે દો. બાપુ વળી પૂછે આજનું કાલ આ જીયા તો ના આવી ગયો તો વળી ગાડી. ચાલ જહો ભાઈ ગાડી લેવા. અલે કાલ જવાનું છે એક તો તું એક તો કંટાળો લવરાવું છું. ચાલ હું થયું પણ એ આમાં ખેતરમાં કોમ નહીં તે બાપુ પેલા ઢેપો ભાગે છે કે કાલ જવું એટલે છોકરા તે નહીં જવાનું. નહીં જવાનું. તે હેડો તમે પિયર જતા આવીએ. એ તો હું કહીને આવ્યો છું બાપાનું તો પિયર જવાનું છે આપણે. ઓઢવાનું રાખો ખબર નહીં પડતી કે ભાવ છે. આવો કળો બા. હા છોકરા મજામાં. મજામ મજા કરશો. આખી જિંદગી બદલે આખો દાડો ઘેર ને ઘેર સોટે કોમ ધંધો શક નહીં લે તારા તો. કોમ ધંધો બધું છે અમારે તો પેલી ગાડી લેવા જવાનું તો એટલે ઘેર છીએ. ઓહો નવી ગાડી લાવવાની હતી એટલે હું આજ ઘેર છું ને કોમ ધંધો તો બધું કરીએ છીએ. ગાડી લેવી તો વાંધો. અચ્છા એ તો નહીં રમકડો છે મેળામાં જઈને 5 રૂપિયા પેલું રમકડું લાવ્યું ગાડીઓ ને બાડીઓ તમારો ભા 15-20 હજારના હપ્તા આવશે ને હપ્તો ભરીએ છો. અલ્યા અમારા હમણાં લાવ્યો તો હું આ ખેંચાઈ ગયું ડફદે નહીં તો કોઈ તમારા હા હારીઓ કે તમારા મોમાં કે તમારા ફુવા એકર બેઠા એ તો હપ્તો એક આદો સૂક્યા એટલે વાત પતી લઈ જાઓ વાટ સીછી તમે જોકાણું ભાવ નીથી ઉઠાવશી ગાડી લાવી. અમને કોઈ એ બધી ચિંતા નહીં અમારે ગાડી લાવવાની છો એ બધું ટેન્શન તમે ના લો. એ તારા ધણી નામ જાય તમારે બધું એ ટેન્શન લેવાનું આવતું નહીં. અમે ગમે તે કરીએ બરોબર અમે ગાડી લાવવાના છીએ. અમારે પૈસા લાવી દઈને તમને શું બધી પંચાયત બધી વાત કરો છો. તારા માઈતર ને કશું કોઈ શીખવાડ્યું છે કે નહીં શીખવાડ્યું.
ના ના તારા બાપ ને તારા માએ કોઈ શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું? સંસ્કાર બંસ્કાર કોઈ આલ્યા છે કે નહીં આલ્યા? ઉઠ્યું બા અરે ઘેર કોક મહેમાન પરણું આવે તો સપ લઈને પોણી આલ લે. હા, લાવીએ. સાનું પૂછે હા લાવ બા બેહી રહ્યો છે હોય કે લાવ, ઘૂંઘટો લાવ, તોણી મોટો ઘૂંઘટો તોણી આપો કીએ તાણે લાઈન હું લે ફરક એ હું કશા કોમનું ચોકણ પહેણ્યો છે લે ટીણિયા ટીણિયા હા ચોકણ પહેણ્યો છે લ્યો અમદાવાદ હે અમદાવાદ ચોખ્ખું જ છે હું છે પાછું અરે એવો જીવ બળતો ને તો પૈસા થોડા આલો ઉસી ના મન પૈસા તો લોટ છે લે માર પણ શું છે જો આ તો વેડફી થોડી દેવાના હોય વાત કરી સીધી ખબર અને આ ગાડીઓ બાડીઓ લાવવાનું રવા દે અને હું હજી સારું કહું છું તારી હારીમાં જઈએ ને અને કનેક્શન આપતો ભૂલી ગયો ને તો એ કણ જઈને પેલું આઈને ખેંચી જશે ગાડું પાછું મોય લઈ જતો રહેશે અને ઉપરથી આબરૂની પથારી ગોળ થશે. ને મારા બાપો તૈયાર છે બધો ઘરનો તૈયાર છે તો તમને હને આટલી બધી બળ હશે એટલે મનો લ્યા બળ મનો લ્યા બળ તમારું કામ કરો તમે તરજો હપ્તા ભરવાની પહોંચે ને ગાડો હમણાં લઈ આવશે પાછા આ મારા લાવ્યો તો મારા જ ખેંચાઈ જશે ને લ્યા તમારે ખેંચાય છે અમારે ના ખેંચાય આના ટોલ્યા જો કે લે હેડો કે આપણે નીકળીએ ઓલે છે હું એવાના તાવડામાં ભૂલી ગયો તૈયાર થઈ જાય ફટાફટ હેડજે જો કોને ગાડીઓના શોખ જાગ્યા છે ના ના ગાડીઓના શોખ જાગે પેલો દેવો છે ભરી કાઢો કે પેલા દેવો છે ભરવો નહીં અને ગાડીઓ લેવી હા મારે એક હતું તોય ખેંચાઈ ગયું છે ને ભાઈ આવો મજામાં. પણ ઉભા તો રહો નહીં ડૂસા ભરીએ અમે તું તો નવરો છે અમારે તો ઘેર કોમ હોય કે ના હોય. અમે તો કોઈ નરવા હાલે ઉભા તો રહો લ્યા હું કોમ છે પણ ક્યાં જાય કઈ જવું કોમ તા ના ના અમે તો કોઈ તમને ડૂસા ભરી તોડી નાખ્યા છે ને અમે તો કૂતરા છીએ એવું નહીં અમારા કોમ હોય તમે નવરા ખુદારો ખરવાનું તમારું હોય. કશું રખડવાનું ના એ 2 વીઘા તમાકુ ને ઘઉં પડે છે ખાલી જોજે હમણાં હા બોલ કોમ બોલ એક બહુમણ ઘઉં થવાના છે અલ્યા ઉભો તો રહે કોમ બોલ તો પપ્પા મારા ઘેર કોમ છે ફટાફટ ક્યાં જવું છે જી. આ તારો છોકરો શું પરણાયો છે હા, હા. બોલ મારા છોકરો ગમે છે પૈણ આવ્યો તારો કોમ છે. વેવાય શું કરે ભાઈ કોમ ધંધો કરે છે ભાઈ શું કરતા હોય પણ કોમ ધંધો કોક તો હશે કા એ તો ફેશન દલાલી કરીશ. હા ઓફર કા હું સાબત તારા નંબર હોય તો આલજે વેવાય નો તારે મારે ભેંસ એક લેવી છે કે તે મેરાવાથી તે લઈ આવ લઈ આવો ગમમાં ઘણી બેસો છે ભાઈ નંબર તો શું કાલું હારાનું મારા અલ્યા હારા આપણે હગોમાં કોઈ હોય તો સારું થાય લ્યા કશું ભાઈ ભાઈ નંબર તમને આલી શું કરવાનું હોય ખોટું નાટક કરે અલ્યા મારા ભેંસ લેવી છે પોત પછી રે કમાહન પોત પછી હું કમાય તારું કામ કર ભાઈ. અલ્યા નંબર આલે કે હું કામ કરે છે તારા વેવાઈને કોઈ હું કોઈ લૂંટી લેવાનો છું એ વન પોહાય તો મારે ભેંસ લેવાય છે નહીં પોહાય તો નહીં લેવી લે આ લખી દે કે મેસેજ ને મેસેજ ઓહો તારા ખાતામાં 5000 નો મેસેજ આવ્યો અમારા ગમે તે પૈસા આવતા હોય તું હજી ખેવશે એટલે અમારો તો પૈસા હેડ્યા આવ્યું અમારે તો ઘણી જગ્યાએ માગીએ છીએ. હા હા હેઠ મારા ખાતામાં 50000 રૂપિયા આવ્યા પણ ચિંતા કરે નહીં વેવાઈનો નંબર તો આવ્યો છે કે લગા દે મને આખો દાડો બગાડ્યો બોલા સુખ શાંતિ હારો દાડો થતો તું અને હવા મળ્યો દાડો બગાડ્યો તો કઈ જાય મારા દાવ લે પૈસા જો તમે તાર ફરતા હો હાડી બાજુ 2 ત્રણ ખાવા બેઠા પાય તો બસ ખાવાનું રાખો કીએ ખાવા રાખો ગાડું લાબુ છે ને ટેપો તો ફરવા આવતા નહીં એ ખાવ છું બાબા એ ખાઈ લે તપેલું એ ખાઈ લેજે એ 50 નહીં લ્યો પાછા લાવજો 100 રૂપિયા માંથી બારું કા હારું ખાઈ નીકળો લ્યા ઘરની બહાર હા હવે ખાટાભાઈ નહીં આવ્યો છું ઓહો ઓહો હા એટલે બેહો તો તઈ લાવ્યો છું હું પાટણથી લાવ્યો ને તમારા જેવી જો હોય દૂધણી જેવી હારામાં હારી લાવ્યો છું અરે હું તો વેપારી કોઈ ઠગાતો હો યાર હા રડો પછી આવું વળો હા લ્યો મેઠાજી પાણી પીઓ હા હા
પૂછ શક્યો ખાટાલાલ. હવે કહું છું ઘણા ટાઈમ આયા હો. હમણાં ભાઈ શું ટાઈમ જ છે મારા કયો કે હમણાં સારું આ બેહોની સિઝન છે કે અને બેહો પાછી મારે લાવવાની પાછી ભરાવાની બીજા વેપાર કરવાનો કે હા એ ભાઈ એ ધંધો છે કે આપણો. કાલે પાટણથી 3 લાવે બેહો અને આજે ઓર્ડર છે તાનેરા જવું છે. ના હોય તે અમારે જોજો કે માપની હોય તો શું હોય. તમારે જોવો છે ઓવે ફોરી ચાલે સાલે આપણે 45 50 સુધી સાલે. તો 3-4 લીટર દૂધ આલે ચાલે ને હા સાલે સાલે હો. ફોન આવ્યો છે આ પાછા મારતો ડખાતો હોય છે આ વેપારી જો તો વળી આ ફોન ઉપર ફોન આવે છે. તમારા પાસે ધંધો મોટો કા ઓવા ઓવા બેસવાનો. હા હલો હલો હા બોલો. જય માતાજી. જય માતાજી બોલો. કેમ છો? બસ મજામાં છું હાલ તો ઘરે છું. હા તો તમે તો મજામાં છો પણ આ તમારો વિવાહ આ દોડૈયો ઉપર ઉતર્યો છે. હા? આ તમારો વિવાહ દોડૈયો ઉપર ઉતર્યો છે તો એનું શું કરવાનું છે? એટલે કોણ બોલો તમે? હું જે બોલતો હોય માણસ જ નહીં. બોલું છું, કોઈ ઢોળ તો વાત નહીં કરતું હોય. એવું નહીં પણ તમે કોણ બોલો ને અમારા વેવાઈ એવું કર્યું કયો પેલા તો મોરે છોકરા જેમ તમારે વિવાહે કર્યું છે તો મારા લાખ રૂપિયા હાલતો નહીં અને અત્યારે ગાડીઓ લેવા બેઠો છે. અત્યારે કહે છે મારે ગાડીઓ લેવી છે. મારા આ લાખ રૂપિયા નહીં હાલતો આ દેવું પેલા સુક્ત કરતો નહીં અને અત્યારે ગાડીઓ લેવા નીકળ્યો છે. એમ મારે શું કરું એમ કહેજો. આ તમારે વિવાહ મને મારી માની છોકરા હવે પણ તમે બોલો કોણી તો કયો મને. પેલા બોલો? કીધું, તમને હમણાં ફોનમાં લાફા મેલવા પડશે. જો હગા જે તમે હોય હું પ્રેમથી વાત કરું તમે ઊંચા અવાજ બોલો છો. તો હું પ્રેમથી વાત નહીં કરતો. હા તો હું છે આખી ડિટેલ કયો મને અને મારા વેવાઈ તો એવું કદી કર્યું એવા નહીં. તમારો વેવાઈ દેવું સુક્ત કરતો નહીં. 6 મહિનાથી પૈસા આલ્યા તમે 6 મહિના થઈ ગયા. પૈસા આલ્યા 6 મહિના થઈ ગયા. પણ એમ નહીં કોણ બોલો તમે એ તો કયો એટલે હું મારા વેવાઈને કહું કહો આ દેવું હું કા કર્યું છે એમ તમે કોણ બોલો એ કયો પેલા. તમારે દેવું એમાં તમારે નોમ લે ને પાછું આમ થાય ને ત્યાં કશું નહીં થાય તમે ચિંતા કરજો. હું નામ નહીં હાલવાનો. મારી વાત સાંભળો તમે. ખોટી વાતો કર્યા વગર પણ કોણ બોલો એ તો જે કયો. બોલતો હોય તો એ ફોનમાં વધારે તાને મગજમાં હું લાખ રૂપિયા લઈને તારો વેવાઈ બેહીને તું એ તો ગોડાડે તને એમ એ તું અવાજ ઊંચો જે હોય જે બોલનો હોય. મેલ ફોન મેલ તારો વેવાઈ એવો એ એ તું એવો ને તારો કાસું વેવાઈ કાસું એવો. ખાઈ ગયો હું પાસે તને હો અને ઘરે ખાવા યાર તને જોમફર ખાતા આવડતું તું નો માલે મને કોણ બોલી એ કે મને પેલા એ કે હું જે બોલતો હોય ચોથી બોલી એમ કે મારા લાખ રૂપિયા તારો વેવાઈ લઈ ગયો છે અને હાલતો નહીં 6 મહિનાથી ને અત્યારે ગાડીઓ લાવે છે. મેલ તું ફોન મેલ. અમે લેવ કહું છું મેઠાજી કોઈ પેશોમાં વેપારમાં લોસો પડ્યો. અલ્યા ના લે કોઈક મોણસ છે અને નો માલતું નહીં ખાટા ભાઈ અને મારા વેવાઈ નું બદનામ કરે છે કે છે તમારા કે છે વેવાઈ કે લાખ રૂપિયા દેવું કરીને બેઠા છે ને કે છે ગાડીઓ લાવી છે ને મારા પૈસા હાલતા નહીં ને. તો ગાડી પકડવાની છે પેશોની ભરેલી. ના ના એવું નહીં. એવું? આ તો બીજો ડખો આવીને પડ્યો છે. એવું છે. બહાર જો હું મારા જમાઈને જ ફોન કરું ને કરો. સાચી વાત છે ખોટી વાત છે. વારે જ ફોન આવ્યો છે યોનો. અલ્યા ટીનિયા તમે શા ને કરશો લ્યા? એ બાપા હેડ્યા હેડ્યા રે. વળી પાછો કોનો ફોન આવે? હલો હા શું શકો છો? હા બોલો બાબા. છોકરી છો? હું ઘેર હતો. હાલજો તમારા બાપાને ફોન હાલો. શું તમારો બાપો? ઓવા હાલજો. અરે વેવાઈ જય શ્રી કૃષ્ણ બોલો. અરે જય શ્રી કૃષ્ણ યાર તમે તો વેવાઈ મોણ જ છો કુ છો હા કારણ યાર શામ તમે દેવો કરો ને મારા હો પડવાની બધી વાતો. કનો મારા તો કોઈ જગ્યાએ દેવું ના હોય ઉપરથી ભાઈ બીજો પાસે પૈસા હું માંગતો છું. મને કેટલું મોડે સંભળાઈ ગયો અને દેવો છે દેવો પેલા ભરો કે પછી ગાડીઓ લાવો. આ વળી ગાડીનું ગળી આ પેપર છોકરથી ફૂટ્યું. તો યાર ભલા તમે તમારી રીતે મારા આટલું બધું હોપડવું પડે. મારી જિંદગી મેં કોને તું કીધું હોપડી નહીં અને મને જેમ તેમ બોલી જો માણસ. પણ તમારે કીધું કને એમ તો કયો પેલા એ તમારે જ ગમે તે હોય મને ફોન કર્યો છે કને એ શીખર કે છે આટલું બધું દેવું મારે લાખ રૂપિયા લેવાના છે લાખ રૂપિયા હાલતા નહીં ને કે છે ગાડીઓ પર કે લાવું છે નવી તો ભલા આદમી પેલા દેવું હાલ દો કે લાખ રૂપિયા પછી ગાડી લાવો. દેવું તો 1 રૂપિયો ના હોય ઉપરથી લોકો માગતો મારો હાથો પર તમે અકડ આવો નંબર આલો મને અહીં. આવું છું હું. અને તમને નોમ ખબર છે? ના એ કોઈક નવા નંબર ઉપરથી ફોન કર્યો છે ઓય કણ આવો નંબર અને મને કે આપો. મજા નહીં આવે લાખ રૂપિયા નહીં મળે તો આવો કણ આવો પેલા હાર હું આવું ચડો. લે લે આ તારું હારું હોય કણ આવો છે તારા જઈને કર હું મંજીરા વગર વાસી એ વળી પાછા હોય આવે છે. ઓવા બેસ
લે અમે વળી ક્યાં જવાની વાતો કરીએ છીએ ને તમે ઈવન વાળી શું કોમ સવાય કામ ઈવાનો પર ફોન આવ્યો છે કે લાખ રૂપિયા દેવું છે ને ગાડું લાવો છો આપણે શું દેવો છે કોને કીધું એ તારા હારા પર કોઈ ફોન આવ્યો છે આવો વળી માણસ કોણ છે વળી ઈ કાલે ફોન કર્યો છે ઈ કણ કે લાખ રૂપિયા દેવું છો આ બાજે પેલા નંબર લો પછી જો મારી સવાળ સોબરો તોડી નાખું જેમ ગમે તે હોય આ તો આપણા ઇજ્જત કાઢવાની વાતો કરે છે કોણ છે એવું? શી ખબર આપણે જોતો લેવાના છે પૈસા ને આપણે શું દેવો છે તાણે આ બધું તમે આ બાજે જતા બાપુ હવે આવું છું પેલા હું છે તેમ હું છે એટલે આજે હું છે બોલો પણ એટલે હું હજુ ગોમ ભેગું થાય છે પેલી આપણી જમીન રહી ને એના માપણી કરીને ભાગ પાડવાના છે અલ્યા 100 વખત તો ના વેચવાનો 100 વખત વેચ્યું 100 વખત વેચ્યું અમે હું ભાગ પાડવાના છે ભાગ પાડવાના છે કાયદેસર છે ગોમ ભેગું થાય છે તો આ હેડ મારે નહીં લેવું ભાઈ તું દેતા રાસ તને બે હાથ જોડીને પગે લાગુ છું આ 6ઠ્ઠી વખત વેચ્યું ને 7મી વખત વેચા અલ્યા રોજ હગો બોલાવાનો રોજ વેચવાનું એટલે તું મને એમ કહે છે કે મારા નહીં લેવું એટલે હું એટલે આ કડવું કોઈ મફતનું લે એમ નહીં મફતનું લે એમ કે છે તારું તારા પહાણ ને મારું મારા પહાણ મારે તો મારા હકનું એ નહીં લેવું ભાઈ તારા હકનું તારા પહાણ બસ મારા ભાઈ 100 વખત વેચ્યું છે મારા હકનું એ સો રવા દઈશ હા કરકે હા તે ગોમ ભેગું થાય પછી હેડ એ તું રાસ તે તાર મારે નહીં જોવું તું કંટાળો છું એ જમીન વેચામાં તો ફોન વળી કાકો દાડો ફોન કોઈ મોટો કોઈ જેવો તેવો થોડો મોડા છું વાત કરી છે તે એ ના કરતી શોખ ભાગવું નહીં રાખું તે રોજ ઉઠીને આ જમીનના ડખા હલો હા કહું છું આવું છું હું શોખણ આવું છું ઈ આ મારા વેવાઈને પહાણ ભેગો થવા જઉં છું હું જા કે તારા વેવાના પહાણ એ મોનથી બોલો જે હોય હા કોણ મર્યાદામાં બોલો હાલ ફોન કર્યો તે હા તે બસ વાંધો નહીં તો જી આવો હા રડો હું જી આવો આવું છું. શાંતિ જી આવો ફરી આવો મોજ કરો મસ્તી કરો વેવાઈને કયો સોખાજીનો શીરો બનાવો સોખાજીનો નહીં પેલા પૈસાનું તમે કહો છો હું કહી દઉં છું હા તે લાખ રૂપિયા મારા બાશી છે રાકી હલાઈ દેવડાવો હળ હા હા લઈ દઉં હા 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 નાટક જ પૂરો થતો નહીં ઓનો નાટક જ અમૂર્દો હજી તો કે ભાગ પાડવાનો એટલે હકનું તો હંગાજ પહાડ રવા દેતો નહીં વેચે છે એમ બીજા તીધા દાંત આવે તો હોટું લઈને કેમ બૂમા બૂમ કરે તો ટીલિયાને ફોન કરું હાકા લે બંધરાજ અને ફટા શું કીધું હમણાં જાય મોડું ના નહીં લેવો કરતો માર ભાઈ તું રાખ નહીં થતા હાલો આવ એ જે પૈસા આપણે બાકી હતા ને એ ફટફટ પકડજો હા અલ્યા ચહેલા આવા બેઠો તા બધા ઓળખાણ સોના ભાઈ કોણ આવે તમારો હું તો ખાવા બેહવા કરતો ત્યાં ખાવા ના કે જલ્દી આ તે શું હતું ચહેલા ગોમમાં કોક માર ખાવાનો થયો છે હે કોક ગોમમાં માર ખાવાનો થયો છે હમણાંથી કોઈને માર નહીં ખાતો ને વાઘાના હાથનો એટલે એક મોરસ પાવરમાં આવી ગયો છે ગમે તે સમય મને ખબર નહીં હજી સમ શું થયું એટલે આ ખોટી ખાલા વેવાઈને ફોન કરીને કીધું છે કે ગાડીઓ લાવું છે ને લાખ રૂપિયા હાલતો નહીં આ મારા શું કોઈ જગ્યાએ દેવું છે ઉપર લોકો પાસે હું માગું છું ના દેવું તો નહીં તમારે અને તું તારી વાત કરે છે વેવાઈને એટલે આપણા ગામનો છે આપણા ગામનું જ હોય કા હા તો જ ખબર હોય કે હા તો જ ખબર હોય કા વાત સાચી છે. એમને કોઈને ખબર હોય તે ફોન કરો કે હા ફોન નંબર નહીં નંબર નહીં વેવાઈને બોલાયા છે વેવાઈ આવું જ છે એ ભાઈ આવે છે એમ હા વેવાઈને આપવા જાવ વેવાઈ નંબર બમલ આવ્યા પછી વેવાઈની એ વાત છે વેવાઈ જુઠ્ઠું બોલતો તો વેવાઈને સણકાઈ કહી દઉં ભાઈ ના ચાલ આ બધું એટલે ભાઈ ને કીધું તો તો વેવાઈને યાર મને કોક કે સારું છે વેવાઈને તું તારી વાત થઈ જાય લાખ રૂપિયાની કે લેવાના છે મારા પાસેથી મારા ઘરે મારા પાસે કોણ માગે છે ના યાર ગામમાં તમે એ આવો એ આવો એ પાણી ભરતા લ્યા કોણી નહીં પીવલ આ તો ગોદરું પથર્યું એ ગોદડું પોથરવું એ ભાઈ તમે તો શિકાર મોણ જ છો દેવો કરો હું કાં કરો છો પૈસા ના હોય તો મારા પાસેથી લઈ જાઓ પણ લોકોના પણ હું કાં ખોટા દેવો કરો છો મારા જેવું નહીં એમાં કદો આ બધા આ બધું આવું ધાનેરા જવાનો તું ધાનેરા મારે
રાધનપુર બે બેહો ભરવા જવાનો તું બોલો એ બંધ રહ્યું ના આ બીજો નાટક આવ્યો. પણ કને ફોન કર્યો તમને ખબર તો છે કે કને ફોન કર્યો મારા પાસે કોઈ રૂપિયો માગે એવું છે? અરે નવો નંબર આવ્યો છે. ઉભા રહો ફોન કરો. હોવાનું તો ગોમમાં 1 રૂપિયા ને દેવું નહીં 2 યાર. મિનિટ ઉભા રહો. ફોન કરો. ગાડીઓ બાડીઓ શું લાવવાને આવું છે ને તમારે એ દેવો પૂરો કરી દો કે અને ભાઈ મારા છો આખા ગામમાં છો દેવું નહીં. આવી ખોટી ખોટી તમારે એક કોક ફોન કરીને ભરમાવો છે. ભડકાવા છે ઉભા રહો. તાને? આ નંબર લાવ, નંબર બતાવો. જોઈ લો જોઈ લો આ રહ્યો બાપા આ નંબર આવો બેટા આવો. આવો. નવો નંબર નહીં આવો કહું છું ખબર નહીં. હા આપણે તો તમારા શિખર મગજ છે કે શું છે જમાઈ પૂછ્યું. હું કાં દેવો કરો છો તાણે મારે શું દેવો છે લે લગાવો ફોન લગાવો. એ ગાડીઓ શું લાવવાને આવું છે પેલા દેવો ભરો ભાઈ હોફળો પેલા તમને આ કોક રોંગ નંબર ઉપરથી ભડકાવે છે પેલા તમે ફોન કરો ને ફોન કરો એને. હું બરો હું કરું તમે હાસા છો કે હાસો છો કઈ હમણાં ખબર હલો 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 હા બોલો કોણ બોલો કે હળો હું જે બોલતો હોય અને હોભળો હા એ તમારા વેવાઈને કહી દેજો કે મારા લાખ રૂપિયા આલી દે ને પછી ગાડીઓ લાવે કે મારી માની સગર મારા હાથની માર ખાઈ બેસે. ઓય લાવજો ફોન લાવજો કોણ છે? ફોન લાવો. ફોન લાવજો. હાલો હલો હાલો હાલો હલો બોલતો જ નહીં. હાલો હલો ઉભા લગાવો. કોણ બોલે છે લ્યા? હાલો હલો હાલો કોણ બોલો છે? બોલતો જ નહીં ને. મારો ફેર રીતના લગાવો આખું એ ભાઈ જ નંબર છે કટ કઈ ના આવે મને કહે છે તમારે વિવન કે લાફા મેલ્યો આ હદી છે એટલી હદી વાત થઈ એ વળી છે કોણ એવું હલો હલો બોલો હું કે કયો મારી મોની છોકન રૂપિયા આલી દો મારા અને શાંતિથી હાલો હાલો બેટો કટ કરી નાખે છે ફોન. બા હું કહું હા બોલ બેટા હું કીધું કે મારા બાપા જોડે વાત કરે છે ને તમે જ્યારે બોલો તાણે ફોન કટ કરી નાખો. વાત સાચી છે તારી. કોઈ ઓળખી તો મોણા છે ને. હા હાસી 100%. વાત છે, હો. લાવજો. આ કોક મોણો જ ઓળખી તો લાગે છે તું એ તમે ફોન લગાય. બરાબર લગાવો નવા નંબર ઉપરથી લગાવો એટલે ખબર પડે આવો આવો ઉપર રહ્યો હા, ઉપર રહ્યો આવું તો ના ચાલે ને તાણ ભાઈ હાઈડે હે મારે માને સગન તું મને હેરાન કરે હું બીજાને હેરાન કરું છું આખા દાડાનું અને તું મને હેરાન કરે છે? ખાઈ લે જો હેરાન કરીને તો થાય છો પાછો ફરીથી ફોન આવ્યો તું ખાઈ લે નવા નંબર ઉપરથી ફોન કરીશ નવા નંબરથી ફોન કરી કડવો પકડાયેલા એમ કદી જિંદગીમાં તો એ તારે વગાડી રાખો રીંગો વગાડી રાખો ના ઉપાડો નવા નંબર ઉપરથી ફોન આવે કડવો ના ઈવનમાં કહે છે કે હું પકડી પાડું અરે ના પકડાય તમે હાખો હજી તો તમારી હજી તો વાત છે નહીં ઉપાડતો બાપા જોજો કેટલો ચાલાક છે કેટલો ચાલાક છે. કોઈ લાઈન લે છોકરા મારા મોથી કરું લાય તારામાં જ કર કેટલા નવા નંબર નહીં ઉપાડતો. ગમે તે કરો ફોન ઉઠાવ એવું કોક કરો હા. હા તો ખબર પડશે તમને હમણાં હાલ ખબર પડશે ચાર તો સુધી નહીં ઉપાડે તમને તો ઢાળિયા પહોંચે તે બરાબર હતા બસ આ ફુંદડિયા માર ઈસા ફુંદડિયા માર કરે છે જે ખાવાનું ખાઈ લે કે મારો બેટો નવા નંબર ઉપરથી ફોન કરે છે પણ એમાં થોડો હું ઉપાડવાનો છું ઓહો આ તમારા શિહાભાઈનો મારા ભાઈનો જમીન વેચવાન છે કે હાલો હલો બોલ છો ઘેર હોય હું મોહણામ જો છું હા ભાવડે રાતની પેલી મીટિંગ રાખી છે ફટાફટ આવી દે હેડ અહીંયા કળવા ભાઈ હા તમારો નંબર છે તને હું રક્ષસ બોલું છું હારું 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 શું કીધું હારું પેલી મીટિંગ રાખી છે એટલે ફટાફટ આવો આપણે જમીન વેચવાની છે એ હારું હા આવો હડો વાજે આવો છો ઓવા આવો હડો કોણ હતું કે અલ્યા તો મારો ભાઈ કડવો છે હા કડવો તાર ભાઈ છે. એ બોલ્યો ઓહો આ ગાડી લાવીએ છે એટલે નાટક ચાલ્યો તો ને એમ
પણ હોભળો કે હા. આ વેવાઈનો નંબર સાથે આલ્યો એ નંબર સાથે લાયો હં? હવારે નંબર મારા પાસેથી લઈ ગયો છે ઓ અને બાપા હા એ આપણા ઘેર આવ્યા હતા ને તે પાછું ગાડીની વાત ખોલાઈ મેં કીધું હતું કે અમારે ગાડી લાવવાની હા. છે એ પાછું પૂછ્યું કે ગાડી ના લાવવાની ખેંચાઈ જવાનું ઓમ સંતે ઈ મને ના પાડતા હતા આવું નાટક કરતા હતા ચાલો હા. બાબુજી આ ફોનમાં જેમ તેમ બોલતા હતા થોડું ચાલે આ મારા જોડી બેહી રહ્યા હતા યાર હવે ઈવોના ઘેર મીટિંગ થશે કોણ સાથે રહી અને ભાઈ કરવો મારો ભાઈ છે. આવું ચાલતું હોય યાર અરે યાર, બહુ જ કંટાળ્યો છું. યાર તમારા પૈને ખરેખર આ તો હકા નીકળે કે હું તો એનો દોત તોડી નાખો યાર અલ્યા હું જ કંટાળ્યો છું હવે મને યાર, યાર હું કરું કયો? મને બોડાળ ના બોડાળ કીધું યાર અને હકા યાર મને આમ જમ તેમ થઈ જાય છે તો લાવીએ દે. હા, હા, જો, લાવ, હું વાત મને કરું. બસ ખાલી એનું મોઢું જોવું છે મારા તાણે શેવો છે તાણે. હળો હળો તો ઈ લે હળો તો શેવી ધમકી આલા છે ટોટિયા જુદા કરી નાખવા છે પાણી જો ખબર એ હતી ભાઈ એ ભાઈ ફોન આવ્યો પાછો એ રેજ નંબર આવ્યો બોલતા સ્પીકર કરો હલો હું હાલો કરે છે હા બોલો શરમ વગર ના પોડાડ્યા મારે એમ માને છોકર જો તારા વેવાઈને સમજાવો તો સમજાઈ દેજે કે પોડો તૂટી જશે તારું એ પોડું તૂટી જશે ને તારા વેવાઈનું એ પોડું તૂટી જાય મારા લાખ રૂપિયા હાલવાન કરો હા હા લાવ્યો લાખ રૂપિયા હાલવાન કરો મેલ ફોન બા જોયું આ મારી માની છોકરાને ટોટિયા કના પાકે છે ને ભોડો કનો ફૂટ જો તું. જેવું વર્તન કર્યું તું જો હા તમે જો હડો અલ્યા, શેવું બોલો છો બાપુજી? આ તમારો ભાઈ ચોકન જાય હવે છા દઉં છે હા? અને આ લાખ રૂપિયા કના ભાઈ માગે તું હા લાખ રૂપિયા કના ભાઈ માગે છે ને આ વેવાઈ તું ધમકી આલે છે બોડાળ ના બોડાળ કી છે મેં બોલ્યું તમારા હા? મનમાં હું સમજો તમે હું શું બોલ્યું લાવજે લે આ પેલો લાવજે. બોલો લે ઈટા રહી હા, થોડું ફોડી ના આમાં. ના મારજું કરાય એવું ના કરાય હું માગે છે હું મારા પાસે ને હું માગે તા મારા પાસે કે તો કોઈ માગતો તો લઈ જા ઘેરથી વેવાઈને લ્યા હું લ્યા ફોન કઈ કઈ ધમકાવું છું? અને પાછો કે સાહેબ લાખ રૂપિયા કઈ ગયા આજે તમારો વેવાઈ ઓહો બાપા ગારો બોલે છે અરે આગાએ તમને બોલવાની સભ્યતા છે યાર તમે મને ના પોડાડી આવું તમારે બોલાય મને એમ. તું મને કોઈ હાથ ગઈ ના 100 રૂપિયા માગે છે માં સોપરામ જોઈ તું મારા છોકરા વગર તું હાથ ગઈ નહીં કરી 100 રૂપિયા આ લાખ રૂપિયા શોધી માગતો હોય તું હગા અભળો તમે જેમ તેમ બોલતા હતા ને એ મારા જોડી જ બેઠેલા હતા પૂછવું હોય તો ગાડીઓ ને બાડીઓ લાવે છે લાવજે લે, વાંધો અલ્યા, નહીં. એ ગાડી લાવો પણ તમારે એમાં શો રીહે બળવાના આવે છે? હું ગાડી લાવું છું પણ તને શેમ બળતરા થાય છે તમારી ગાડી ખેંચાઈ જાય એનું હું તાણ. આ તારું ગાડું તેલ પીવા ગયું એ તમારે અમારું લેવા દેવા તમારું ગાડું ખેંચાઈ ગયું તો તારે? ખેંચાઈ જાય કે હપ્તા ભરવાની પહોંચ ના આવે તો ખેંચાઈએ જાય. તારે? ઉકારી છે બળો તો કોકના ઉપર ઉકારી છે બળો છે એમ કેવું છે અને બીજો પણ કોઈ ઉકા માનો ગાળો તમારે પણ બીજો ઉકા ગાળો દેવી પડી યાર તાણ યાર હું તો તમે હગા છો આપણે તો બધા હગા થી યાર તમે થોડું તો હગાનું રાખો યાર લે મારો નહીં પોલીસ ને ફોન કરે પોલીસ ગાડિયા કરતો કદે લગાય પોલીસ ને ફોન અરે યા, રહેવા દો, રહેવા દો. લગાય પોલીસ ને ફોન જલમાં પડી રહ્યો તાણ ખાવા પડશે ફોન પોલીસ ને મારા હંગાત તો હારું મેલી નહીં પણ આ વેવાઈઓના પારકા ગામમાં તો જપ રવા દે લે એ રહેવા દો મારી વાતો એ રહેવા દો, રહેવા દો. એ ભાઈ મારી વાતો આપણો હગા તમે આપણો અને તમે સુધરી જો આવું ના કરાય આજુબાજુ પાડોશીમાં રહેવાનું ના રીતે તમે અદેખાઈ કરો છો હા. એ સાલા ખરું આ તમે હું કઈ યાર ના, ભલા ના. માણસ રીશે બળો છો કયો? અને એ સાધન લાવશે તો તમારે કોઈક દળ હાથમાં તો કોમમાં આવશે તમારું કોઈ ઈર્ખા કરવી પડે અમારે અરે ભાઈ એ તો તમારે જોવાનું થઈ કે. જઈ. તમે હપ્તા ના ભરો તો કેસાઈ જાય યાર ભલા માણસ અરે ના કે જાય યાર એ તો એમની રીતે તાણે? સગવડ હોય તાણે લાવતા હોય કે શાની રકમ તો ફટાઈ નાખ્યો છે ઘેર લેવાનો ઘેર ખાવાનું બધા બધા ખાવા ખેંચાઈ જાય. એના જેવું કુલ થાય લેવાનો લે ભલા આદમી તમે બોલવાની સભ્યતા રાખો છો જવાનું તમે કરો છો ને તો આ પોલીસ સ્ટેશન ફોન કરે ને જલમાં પુરાઈ દેવું મેં હા. જલ ભેગા કઈ નાખાવજો પોલીસ સ્ટેશન ફોન કરે હમણાં હાલ હમણાં લેવડો બસ. તમે. હવે કોઈ નાટક કરે છે તો ચલો નહીં ચલો પણ આપણે મીટિંગ રાખવી નહીં હો એ વાવો તે તા કોમ છે વાંધો નહીં આબુ. આપણે મીટિંગ 2 મિનિટ આપણે ઈવન જવા દે કોને? ઈવન જવા દે કે ઇન પોસ્ટ બોલો પણ મારા નહીં બાપડી વાવો તે તાર તો હોન આલી છે ને મને કહે તો કરે એવું. કરી સજા એ કરી બાપા રે
ભાઈ ના થયા. ફોનથી કરીને મને પહાડ રેન પકડાય છે હે? પહાડ રેન પોલીસ બોલાવ્યા પોલીસ પણ મને ફૂકા ખોળ્યો કરે છે તાણે પહાડ રેન થી મને પકડાય મૂછો પકડાય છે તે ફોન થી કર્યું તો ને તું હંગાતી હોય ને હંગાતી આવ્યો તું મને તો પૂછી એટલે અલ્યા એ ભાઈ હું ભાઈ શું જા તારો ભાઈ થઉં યાર ગોખડો પોળો કર ભાઈ શું મારે એક કટકો જમીન નહીં લેવી બા. ઘર પૂટે ઘર જો મારી માની છોકરા કઈ જિંદગી કદી આટલો બધો કાવિત્રો કહીને હા ઘણો બધો ને હેરોને કહીને છે પણ કદી પકડવાનો નતો કારો આ કાવેત્રો કરે છે કોણ પણ આજ મારા ભાઈના કારણે હું પકડવાનો મારી માની છોકરા વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો મારે તો ડાળ સરસ